તો મિત્રો આ છે ફણસનું ઝાડું ને એમાં ઘણા બધા ફણસ આવી જતા એટલે ટકલો એમાંથી એક ફણસ તોડી લીધું ને પછી એના ઝીણા ઝીણા બટકા કરીને આખી કાથરોટ ભરી લીધી. પછી એકદમ કાળી અંધારી રાત થઈ ગઈ ને એનું બનાવવાનું હતું શાક એટલે ડુંગળી ને ટમેટા લઈને એને શાકા વડીએ કાપવા બેસાડી દીધો. આ બાજુ મારા માએ ચૂલામાં લાકડા નાખીને આગના કર્યા ભડકા. બધાય મસાલાને ખાવણીમાં કર્યો ભેગો ને અભલો આવી ગયો એટલે દાદો ને દીકરો બે ખાંડવા લાગ્યા. ટોપડામાં તેલ આવી ગયું એટલે હું બધો મસાલો મિક્સ કરી દીધો ને ફણસના ટુકડા નાખી દીધા ને પછી મારા માએ ચમચાથી છે ને હલાવી નાખ્યું બધું. શાક બની ગયું ને આપણી થાળી થઈ ગઈ તૈયાર ને કેરીનો ને કોબીનો સંભારો હતો ને ટકલું થઈ ગયો ભૂખો એટલે ટકલું એ ખાવાનું ચાલુ કરી દીધું ને આ બાજુ આવી ગઈ કાળું. મારા ભાભી ને મારા મા પણ બેસી ગયા ને ટોપડીમાં અડધું જ રહી ગયું હતું ને આવી ગયું કાળુંનું બચ્ચું. તો મિત્રો મને લાગી છે કડકડતી ભૂખ ને અડધામાંથી પૂરું થઈ જાય એ પહેલાં તમને મારો આ મિની વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને એક સરસ મજાની કોમેન્ટ કરતા જાજો. टकलू बोलता है बाय बाय।